અમે ગુજરાત સરકારને અને રાજપીપળા જિલ્લા વહીવટી તંત્રને અમે અગાઉ મા કામલ જે બોગસ નર્સિંગ કોલેજ ચાલે છે એ બાબતની રજૂઆત કરી હતી અને ત્યાં રૂબરૂ તબીબી અધિક્ષક GMIRSના જનરલ હોસ્પિટલના જે અધિક્ષક 13/11ના રોજ રૂબરૂ મુલાકાત લીધી છે અને રૂબરૂ મુલાકાતમાં ગંભીર બેદરકારીઓ સામે આવી છે. એમણે જણાવ્યું છે કે આ સંસ્થા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદ દ્વારા માન્યતા ધરાવતી સંસ્થા નથી, જેથી આ સંસ્થા સાથે તાલીમ મેળવતા તાલીમાર્થીઓ ગુજરાત સરકાર શ્રી દ્વારા કરવામાં આવતી સ્ટાફ નર્સિંગ ભરતી માટે અમાન્ય થાય છે તેમજ સ્કોલરશીપ માટે પણ પાત્રતા ધરાવતા નથી. આ સંસ્થા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદના નીતિ નિયમો અનુસાર માન્યતા પ્રાપ્ત ન હોવાના કારણે આ સંસ્થાના તાલીમાર્થીઓ સરકારશ્રી દ્વારા કરવામાં આવતી ભરતી, સ્કોલરશીપ અને ખાનગી સંસ્થામાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવવા માટે યોગ્યતા ધરાવતા નથી. એટલા માટે અમારે આ કહેવું પડ્યું. અને આજે તમે જોઈ લો, સરકારે કોઈ પણ જાતની પરવાનગી નથી સરકારની લીધી, છતાં આ સંસ્થા છેલ્લા 20 વર્ષથી કોના રહેમ નજરથી ચાલે છે. આજે અમારી પાસે 150 વિદ્યાર્થીઓ આવ્યા છે, એમના ઓરિજિનલ ડોક્યુમેન્ટ એમની પાસે જમા છે, 2,97,000 જેટલી ફી એમની પાસે જમા છે અને કોઈ પણ યુનિવર્સિટી કે કોલેજમાં એમને એક્ઝામમાં બેસવા દેવામાં આવતા નથી. તો 3 વર્ષ તો વિદ્યાર્થીઓના બગડી ગયા, સાથે સ્કોલરશીપ પણ નથી મળવાની, સાથે આ સંસ્થા આ તાલીમાર્થીઓને, આ વિદ્યાર્થીઓને સરકારી ભરતીઓમાં પણ યોગ્યતા ધરાવતા નથી એવું સરકારે જ્યારે જણાવતા હોય ત્યારે આ ગંભીર બાબતોમાં છેલ્લા 10 દિવસથી અમે ફરિયાદ દાખલ કરવા અને આ વિદ્યાર્થીઓને ન્યાય અપાવવાની માંગ કરી છે, પણ ગુજરાત સરકાર કે નર્મદા જિલ્લા વહીવટી તંત્રનું પેટનું પાણી આજે પણ હલતું નથી. એટલા માટે અમે 1 દિવસ બાદ આ ગુરુવારે અમે કલેક્ટર કચેરી ખાતે જો આના પર કાર્યવાહી નહીં થાય અને યોગ્ય અમારા વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે તો અમે કલેક્ટર કચેરી ખાતે આ ગુરુવારે ધરણા પર હું પોતે બેસવાનો છું. અમે ધારાસભ્ય તરીકે આટલા બધા પુરાવાઓ સાથે રજૂઆત કરતા હોય અને ગુજરાત સરકાર એવી એમના રહેમ નજર હેઠળ ચાલતી હોવાના કારણે કેટલાક નેતાઓ પડદા પાછળ આ બોગસ નકલી નર્સિંગ કોલેજને બચાવવા માટે મેદાને પડ્યા છે, ત્યારે અમે ધારાસભ્ય તરીકે ખુદ પણ ધરણા પર બેસીશું. અમારા આ વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ. એટલા માટે જ આજે અમે હમણાં કલેક્ટરશ્રીને પણ મળવા જઈએ છીએ, ડીડીઓને પણ મળવાના છે. કેમ કાર્યવાહી આટલા દિવસથી નથી થતી? એટલે જો કાર્યવાહી નથી થતી, અમારા વિદ્યાર્થીઓને ઓરિજિનલ ડોક્યુમેન્ટ, એમની ફી અને એ પરત નથી મળતી, તો અમે ધરણા પર હવે આ ગુરુવારેથી કલેક્ટર કચેરીએ બેસવાના છે.